અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત શોધવાની છે કે tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સ 1/2. અહીં tan ઇન્વર્સની અંદર કૌંસમાં આપેલો છે 2 cos જેનો થીટા છે 2 sin ઇન્વર્સ 1/2. બરાબર છે. તો અંદરથી બહારની તરફ આપણે વિસ્તરણ આપતા આવીએ, જેની કિંમત આપણે જાણીએ છીએ તે મૂકતા આવીએ. બરાબર છે. તો tan ઇન્વર્સ 2 cos 2 sin ઇન્વર્સમાં 1/2 છે, તો sin ઇન્વર્સ 1/2 એ કયા ખૂણામાં સાઇનમાં 1/2 હોય? તો કે π/6 એટલે કે 30 આગળ. તો sin ઇન્વર્સ 1/2 બરાબર π/6 દર્શાવીશું. બે કેન્સલ કરો તો આ આપણને મળે π/3. તો આમ tan ઇન્વર્સ 2 cos અને આ π/3. પરંતુ મિત્રો યાદ કરો, cos π/3 cos 60 ની કિંમત 1/2 થાય. એટલે અહીં આપણે 2 × 1/2 એટલે વ્યસ્તનો ગુણાકાર 1 હોય. તો 2 × 1/2 1 છે, અને 10 માં 1/1 જે છે એ 45 આગળ મળે. એટલે tan ઇન્વર્સ 1 π/4 લખી શકાય. તો આ રીતે આપણે જે કિંમત છે એ શોધી શકીએ છીએ વિદ્યાર્થી.